सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते आदाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रयेभीष्टसिद्धये अर्थतोऽप्यद्वयानन्दान् अतीतद्वैतभानतः गुरूनाराध्यवेदान्त सारं वक्ष्ये यथामति। આમ શાસ્ત્રનો આરંભ ત્યારે થઈ શકે જ્યારે अनुबंध चतुष्टय अधिकारी विषय संबंध प्रयोजन आ चार वस्तु આપણે જાણતા હોઈએ તો જ ગ્રંથમાં પ્રવૃત્તિ થઈ શકે। એ સિવાય ગ્રંથમાં પ્રવૃત્તિ કોઈ પણ બુદ્ધિમાન માણસ ન પ્રવૃત્તિ કરે। જો કે ભાઈ આ ગ્રંથમાં પોતાની પહોંચ છે કે નહીં, આ ગ્રંથનો વિષય પોતાને રસ ઉત્પન્ન કરે છે કે નહીં, પોતાને ઉપયોગી છે કે નહીં, આ ગ્રંથનો અભ્યાસ કરવાથી મને શું પ્રાપ્ત થશે, એનું પ્રયોજન શું છે, એનો લાભ શું છે, આ બધું સમજ્યા પછી જાણ્યા પછી જ કોઈ પણ બુદ્ધિશાળી વ્યક્તિ ગ્રંથમાં પ્રવૃત્ત થાય। એટલે ગ્રંથકારે પહેલા આ અનુબંધ ચતુષ્ટયની ચર્ચા કરી। શાસ્ત્રારંભમ પ્રસ્તૌતિ, હવે શાસ્ત્રનો આરંભ કરે છે। આમ પહેલા પ્રસ્તાવના હોય, પછી ગ્રંથનો આરંભ હોય, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મસૂત્રમાં આ પ્રસ્તાવના રૂપ સૂત્ર છે। હવે અમે બ્રહ્મ વિચાર પ્રસ્તુત કરશું, કારણ કે તમારામાં બ્રહ્મની જિજ્ઞાસા અર્થાત બ્રહ્મને જાણવાની ઈચ્છા જન્મી છે, કારણ કે એ માટેની પૂર્વ તૈયારી તમે કરી છે। આ જન્મમાં કે પૂર્વ જન્મના પુણ્યને કારણે તમારું અંતઃકરણ શુદ્ધ થયું, સાત્વિક બન્યું છે, તમારા અંતઃકરણમાં જ્ઞાન માટેની ઈચ્છા જન્મી છે। હવે ઈચ્છાને નિવૃત્ત કરવા માટે બ્રહ્મને જાણવાની ઈચ્છા હોય તો એવું કરવું જોઈએ જે એ ઈચ્છાને પૂરી કરે। તો બ્રહ્મ ક્યારે જાણી શકાય? શાસ્ત્રનું અધ્યયન થાય ત્યારે। કેવું અધ્યયન થાય? ખરેખર તો ગુરુ મુખેથી શાસ્ત્રનું શ્રવણ થાય ત્યારે।
આમ કહેવાય વેદાંતોનો વિચાર થવો જોઈએ. એટલે કે વેદાંતના જે વાક્યો છે એ વાક્યો પર વિચાર થવો જોઈએ કે આ વાક્યો શું કહે છે આપણને. તત્વમસી, તું બ્રહ્મ છે એનો શું અર્થ થાય એ વિશે વિચાર કરવો જોઈએ, ચિંતન કરવું જોઈએ, મંથન કરવું જોઈએ. શિષ્ય સ્વયં આ ન કરી શકે એટલા માટે એને ગુરુ પાસે જવું જોઈએ. એટલે અધિકારીણ કર્તવ્યમ દર્શયતી. આ પ્રકારે યોગ્યતા પ્રાપ્ત થઈ તો અધિકારીએ સાધકે શું કરવું જોઈએ, એને કંઈ કરવું જોઈએ. તદ્વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવા વિગચ્છેત. બ્રાહ્મણ નિર્વેદમાયાત. આ બ્રાહ્મણ અર્થાત વિચારશીલ મનુષ્યમાં વૈરાગ્ય જન્મ્યો છે. નાસ્તિ અકૃત કૃતેન. નિત્ય વસ્તુ છે એ તો નિત્ય પ્રાપ્ત હોય, ક્યારેક કર્મથી પ્રાપ્ત ન થાય. એને તો એનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. માટે નિત્ય વસ્તુના આત્મતત્વના જ્ઞાન માટે એણે ગુરુ પાસે જવું જ જોઈએ. એ કહ્યું છે એ વાત અહીં પછીના ફકરામાં આપણને કહે છે. 146માં પાના પર કહે છે. અયમ અધિકારે જનન મરણાદે સંસારાનલ સંતપ્ત પ્રદીપ્સ શિરાહ જલરાશિમ ઇવ ઉપહાર પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ ઉપસૃત્ય તમ અનુસરતે સમિત્પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શ્રુતેઃ. તો જિજ્ઞાસુએ શું કરવાનું, આ સાધકે શું કરવાનું. અયમ અધિકારે, આવો જે અધિકારી છે અર્થાત જે સાધન ચતુષ્ટય સંપન્ન છે. એ કહે છે કે ભાઈ ગુરુમ ઉપસૃત્ય, એ ગુરુનું ઉપસૃત્ય એટલે ગુરુની સમીપ જાય છે. ઉપસરણમ સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. સાધન પંચકમાં કહ્યું સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. ઉપરતે બધા જ કર્મનો ત્યાગ કર્યા પછી સમાધિ સંકત્તિ ષટક સંપત્તિ પ્રાપ્ત થઈ છે. શાંત્યાદિ પરિચયતામ દૃઢતરમ કર્માસુ સંત્યજ્યતામ. શમા દમ વગેરે જે સદગુણો છે એને સારી રીતે કેળવવા જોઈએ. અને પછી હવે કંઈ કરવાનું બાકી રહ્યું નથી, માટે સર્વ કર્તવ્ય કર્મનો ત્યાગ કરીને વિવિધિશા સંન્યાસ ગ્રહણ કરીને સદ્વિદ્વાન ઉપસૃપ્યતામ. સત અર્થાત પરમાત્માના જ્ઞાતા જે ગુરુજી છે, આચાર્ય છે, એમને ઉપસૃપ્યતામ એમનું ઉપસરણ કરવું જોઈએ, ઉપગમન કરવું જોઈએ, એમની પાસે વિધિસર જવું જોઈએ. આમ જવાની એક રીત છે, ખાલી પહોંચી જવાનું એમ નહીં. તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ભગવદ્ ગીતા ભગવાન કે કયા અધ્યાયનો શ્લોક છે? ચોથા અધ્યાય. કયા નંબરનો શ્લોક છે? 34. તદ્વિધિ, આ તો મને યાદ છે એટલે મેં પૂછ્યો. તદ્વિધિ પ્રણિપાતેન. ભગવાન કે તદ્વિધિ, ભગવાન આગળ કહ્યું
સર્વમ કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે શ્રેયાન દ્રવ્યમયાદ યજ્ઞાત જ્ઞાન યજ્ઞ પરંતપ. હે પરંતપ, હે અર્જુન, આ બીજા બધા યજ્ઞો જેમાં દ્રવ્યની આહુતિ આપવામાં આવે છે એ બધા યજ્ઞો કર્મના રૂપના યજ્ઞો કરતા આ જ્ઞાન યજ્ઞ જેમાં અજ્ઞાનની આહુતિ આપવામાં આવે છે એ ક્યાંય ચડિયાતો છે. કે કર્મ તો અજ્ઞાનને ચાલુ રાખનારું છે, અજ્ઞાન દૂર કરનારું નથી, અજ્ઞાનનો વિરોધ નથી. સરમ કર્મ અખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. છેવટે કર્મનું પ્રયોજન શું છે? એ જ્ઞાનમાં સમાપ્ત થાય. હે ભગવાન, આ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત કરવું? તો શિષ્ય શું કરવાનું અને ગુરુએ શું કરવાનું, બંને વસ્તુ કહેવામાં આવી. તદ્વિધિ પ્રણિપાતેના. પેલા ગુરુ પાસે જાઓ, દીર્ઘ નમસ્કાર કરો, સાષ્ટાંગ નમસ્કાર કરો. સમગ્ર 8 અંગ, ઉરસા શિરસા, છાતી પણ અડકે, મસ્તક પણ અડકે, પદભ્યામ કરાભ્યામ જાનુભ્યામ, પગ હાથ અને સાથળ આ બધું જમીન અડક્યું હોય. મનસા વચસા દૃષ્ટિયા, મન વાણી દ્રષ્ટિ બધાથી જ પ્રણામ કરવાનો. એટલે આ તો એક ઉપચાર બતાવવામાં આવ્યો. એની પાછળ શું બતાવે છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. ભગવાન કહે કે આ પ્રકારનો જે નમસ્કાર છે એ જિજ્ઞાસુની, શિષ્યની શ્રદ્ધાનું પ્રદર્શન કરે છે. શક્ય છે કે આ નમસ્કાર તો માત્ર ઉપચાર તરીકે કરવામાં આવતો હોય એવું બને? એટલે કે એ બહારનો દેખાવ પણ હોઈ શકે, પણ અંદર શું હોવું છે? શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. આ જે નમસ્કાર છે એ શ્રદ્ધાનું સૂચક છે. ગઈકાલે શ્રદ્ધા એટલે વિશ્વાસ, એને આ આચાર્યમાં વિશ્વાસ છે કે આ મારા બધા પ્રશ્નોનો ઉકેલ લાવશે, જીવનની સમસ્યાનો ઉકેલ લાવશે એવો વિશ્વાસ છે કે મારા હિતેચ્છુ છે, કૃપાળુ છે. ટૂંકમાં એ કે મારો લાભ લેવાનો નથી, એમનું એક જ માત્ર પ્રયોજન છે કેવી રીતે શિષ્યનું હિત કરવું. કહે છે, અહીંયા પણ કહે છે એતદેવ હિ દયાલુ લક્ષણમ યદ વિનયજન બુદ્ધિવર્ધનમ. તો ગુરુનું એક જ કામ છે શિષ્યની બુદ્ધિનો વિકાસ કરવો, એવો વિશ્વાસ છે. આમ ગુરુમાં, શાસ્ત્રમાં, ઈશ્વરમાં જે વિશ્વાસ છે એ વિશ્વાસ પ્રદર્શિત થાય છે આ પ્રકારના નમસ્કારથી. શ્રદ્ધા. તો આ એને કહ્યું ઉપસ્તુત્ય. આ પ્રકારે અહીંયા કહેવામાં આવ્યું કે ઉપહાર પાણી, હાથમાં કંઈક ભેટ લઈને. ઉપહાર પાણી સન, ઉપહાર ઉપાયનમ, પાણું યસ્ય સહ. પાણી એટલે હાથ, ઉપહાર એટલે ભેટ, હાથમાં ભેટ લઈને જાય. એટલે કંઈક ભેટ, રિક્ત પાણીન પશ્યેત રાજાનમ દૈવતમ ગુરુમ. રાજા પાસે જઈએ, દેવતા પાસે જઈએ, ગુરુ પાસે જઈએ તો ક્યારે ખાલી હાથે ન જવું જોઈએ. એવું મહાભારતમાં પણ કહેવામાં આવ્યું છે. તો આ પ્રકારે શિષ્ય ગુરુનું ઉપસરણ કરે છે. ક્યારે ઉપસરણ કરે? જ્યારે એની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોય ત્યારે. આમ તો માણસ દુઃખમાંથી મુક્ત થવા માટે અનેક બધા ઉપાય કરતો જ હોય છે,
મનુષ્ય જે કંઈ કરે છે બધું છેવટે તો દુઃખ કોઈ ને કોઈ પ્રકારના દુઃખમાંથી મુક્ત થવા માટે જ કરે છે, અથવા સુખની પ્રાપ્તિ માટે કરે છે કે દુઃખની નિવૃત્તિ માટે કરે છે. આ પણ અધિકારી કેવો છે? જનન મરણાદિ સંસાર અનલ સંતપ્ત. અનલ એટલે અગ્નિ, સંસારાનલ એટલે સંસાર રૂપી અગ્નિ. સંસાર કેવો છે? સંસરતી અસ્મિન સંસાર, જેમાં માણસ સરક્યા જ કરે. એક જન્મથી બીજા જન્મમાં, એક મૃત્યુથી બીજા મૃત્યુમાં, એક પ્રવૃત્તિમાંથી બીજી પ્રવૃત્તિમાં, એક ધ્યેયમાંથી બીજા ધ્યેયમાં. સંસાર કહો, ભવ કહો. ભવ એટલે બનવું. મનુષ્ય હંમેશા કશું ને કશું બનવાનો પ્રયત્ન કરે છે, કારણ કે પોતે અત્યારે જે છે એનાથી એને સંતોષ નથી. માણસને ક્યારેય પણ પોતાની જાતની સંતોષ હોય જ નહીં. ક્ષણ બે ક્ષણ હોય, બાકી પોતાની જાત વિશે અસંતોષ જ હોય. અત્યારે હું જે છું એ બરાબર નથી. કંઈ કે ઉણપ પોતાનામાં દેખાય કે તમારી પૂરતું ધન નથી, એટલે સંપત્તિ નથી, પ્રતિષ્ઠા નથી, સત્તા નથી. કંઈ ને કંઈ ઉણપ પોતાને ચાલતી હોય એના માટે સત્તાવાન બનવાનો પ્રયત્ન કરે, પ્રતિષ્ઠાવાન બનવાનો પ્રયત્ન કરે, ધનવાન બનવાનો પ્રયત્ન કરે. આ મનુષ્ય હંમેશા કશું ને કશું બનવાનો પ્રયત્ન કરતો હોય. આ બનવું એનું નામ ભવ, એનું નામ સંસાર. આ ભવસાગર, સંસાર સાગર. ટૂંકમાં આ બનવાની પ્રક્રિયાનો કોઈ અંત જ નથી. માણસ બની બનીને કેટલું મહાન બને. ખરેખર માણસ શું બનવા માંગે છે ખબર છે? એને તો અનંત બનવું છે. કુવાના દેડકાની જેમ કુવાની અંદર એક દેડકું છે, એની માં છે, દેડકાનું બચ્ચું છે, એની માં છે. ક્યાંય કુવામાં. કોઈ દિવસ કુવાની બહારનું જગત જોયું જ નથી. મારે દેડકું એમ માને કે બસ જગત આટલું જ છે. એની મા બાપ કે આખી દુનિયાની રાણી છું, મારા સમાન કોઈ નથી, હું દુનિયામાં સર્વશ્રેષ્ઠ છું, સર્વશક્તિશાળી છું. એટલે બચ્ચે બિચારું માને. એને એમ કે જગત આટલું જ છે અને મારી માં એટલે એનાથી ચડી. અમે બધા બાળકો માનતા જ હોય છે. એકવાર ખૂબ વરસાદ પડ્યો, કૂવો ભરાઈ ગયો અને બચ્ચું કૂદીને બહાર આવી ગયું. અને ત્યારે એણે વિશાળ દુનિયાના દર્શન કર્યા. તો ઓહો, આ તો વિશાળ છે બધું, આ તો કેટલું મોટું છે. ગભરાઈ ગયું. અને એક મોટું પ્રાણી, ભેંસ જોઈ એણે પાણીમાં. આટલું મહા વિશાળ કાય આવું પ્રાણી જોઈને તો ગભરાઈને પાછું અંદર જતો રહ્યો કે માં જો મેં તો આખું જગત જોયું. કયું જગત જોયું? આ રહ્યું જગત. નહીં માં, આ જગત તો આથી કેટલું વિશાળ છે. અને માં મેં તો એક બહુ મોટું પ્રાણી જોયું. અરે મારા કરતા મોટું? હા માં, અરે મારા કરતા મોટું હતું હશે કોઈ દિવસ. પછી શ્વાસ ભરીને પેટ ફૂલાયો ને કે આટલું મોટું? તો કે ના માં, એનાથી મોટું. વધારે શ્વાસ ભર્યો. આટલું મોટું? એથી મોટું. એમ શ્વાસ ભરતા ભરતા પેલી દેડકીનું પેટ ફાટી ગયું. તોય પણ ભેંસ જેટલી બની ના શકે. તો માણસ બિચારો પેટ ફૂલાવતો જ જાય છે. એટલે એમ પેટ ફૂલાવતો જાય છે એટલે કે પોતાનું મહાન બનવાનો પ્રયત્ન કરતો જ જાય છે. મહાન બનવું છે. સત્તાશાળી બને, ધનવાન બને, પ્રતિષ્ઠિત બને, કીર્તિમાન બને. આ બનવામાં કશું ખોટું નથી. કે ધન સંપત્તિ, સત્તા, પ્રતિષ્ઠા, કીર્તિમાં કઈ ખોટું છે એમ નથી કહેતા આપણે. એ બધી વસ્તુનો સદુપયોગ થાય તો બહુ ઉત્તમ છે. પણ આપણે એમ માનીએ કે એને કારણે હું મહાન છું, તો એ વાત ખોટી છે. એ બધી તુચ્છ વસ્તુઓ છે. શું આપણને મહાનતા આપવાની છે? ના આપી શકે. એક ક્ષણ સંતોષ આપે, બધા હતા ત્યાં ત્યાં જ. આ માણસ ક્યારેય બનવાની પ્રક્રિયામાંથી બિચારો નવરો થતો જ નથી. અને એવું નથી કે આખી જિંદગી ચાલે. આ જન્મો જન્મથી ચાલતું આવે છે.
જન્મ મરણાદિ, આમ મહાન બનવાની એને ખબર નહીં પોતાને કેટલા મોટા બનવું છે. ખરેખર એ તો અનંત બનવા માંગે છે. જ્યારે વિચાર અનંત બની જ ના શકાય. તમે ગમે તેટલા મોટા બનો, પેલી દેડકી ગમે તેટલું પેટ ફૂલાવે, ક્યારે ભેંસ બની ના શકે કે એટલી જ મોટી. તેવી રીતે આ માણસ ગમે તેટલો મહાન બને છતાંય ક્યારે અનંત તો ના જ બને, ક્યારે સર્વજ્ઞ તો ના જ બને, સર્વશક્તિમાન તો ના જ બને, સર્વવ્યાપક તો ના જ બને. બનવાની આશામાં આખી જિંદગી બિચારો સંઘર્ષ કર્યા કરે છે અને નવા જન્મ વળી પાછું એનો હતો ત્યાંથી શરૂ કરે. જન્મ મરણાદિ સંસાર, આ બધી વસ્તુઓ દુઃખદાયી છે. આ બધી વસ્તુ સુખદાયી હોય તો ભલે કશો વાંધો નહીં. ટૂંકમાં જીવવું એ સુખદાયક હોત તો કંઈ વાંધો નથી, પણ મનુષ્ય બિચારો બહુ દુઃખી પ્રાણી છે. દુનિયામાં મનુષ્ય સમાન દુઃખી કોઈ નથી. આમ તો મનુષ્ય છે ભગવાનની સર્વશ્રેષ્ઠ કૃતિ છે. મનુષ્ય કરતા ચડિયાતું આ જગતમાં બીજું કોઈ પ્રાણી નથી. પણ સાથે સાથે મનુષ્ય સમાન દુઃખી પણ બીજું કોઈ પ્રાણી નથી. એવું કેમ હશે? એટલા જ માટે કે ભગવાને મનુષ્યને આત્મસભાનતા આપી છે. સેલ્ફ કોન્શિયસનેસ, આત્મસભાનતા, એટલે કે હું મારાથી સભાન છું. સતત હું કોણ છું, કેટલો છું, એ વસ્તુથી સતત સભાન છું. આ કૂતરા બિલાડાને, ગાય ભેંસને આવી કોઈ સમસ્યા નથી. એ લોકોમાં એવી આત્મસભાનતા નથી. કંઈક આત્મસમાનતા ગાયને ખબર છે હું ગાય છું, એટલે ભેંસ કદાચ જુદી છે એવું ખબર હોય ને, કે કૂતરા કદાચ, અને કૂતરાને ખબર છે કે આ ગાય એટલે કે કશુંક બીજું છે અને હું એના કદાચ જુદી છું. મળે ગાયને ભસે, બીજા કૂતરા ના ભસે, પણ ગાયને ભસે, આપણને ભસે. એટલે એવી તો સમાનતા કંઈક હશે ખરી એમનામાં, બસ એથી વધારે નહીં. પણ ગાયને એવું નથી કે આ મારા કદાચ ચડિયાતી ગાય છે, હું ઉતરતી ગાય છું. આના શિંગડા કેવા બધા ઘાટદાર છે, ઘાટીલા છે, રૂપાળા છે. મારા શિંગડા કેવા કદરૂપા છે. અરે રે, નહીં તો એ માણસ તો પ્લાસ્ટિક સર્જન પાસે ગઈ હોત પોતાના શિંગડા સરખા કરાવવા માટે. પણ નસીબ જોગે ગાય આ બધાથી મુક્ત છે. ટૂંકમાં એનામાં આવા કોઈ કોમ્પ્લેક્સિસ અર્થાત કોઈ ગ્રંથિઓ છે નહીં કે હું ઉતરતી છું, હું ચડિયાતી છું, એવી નીકળ્યું એટલે કામ પતી ગયું. આત્મસભાનતાને કારણે હંમેશા આપણે આપણી જાતને માપતા જ રહીએ છીએ. એટલું જ નહીં, પરંતુ આપણે હંમેશા બીજા સાથે તુલના કર્યા કરતા હોઈએ છીએ. ખાલી બીજાને જાણવા જુદી વસ્તુ છે, તુલના કરવી જુદી વસ્તુ છે. તુલના કેમ કરીએ છીએ? હંમેશા હું એવું ઈચ્છું મારા વિશે કે હું મહાન છું, બધા કદાચ ચડિયાતો છું, મારા સમાન કોઈ નથી, એવી જાતનો વહેમ રાખવા ઈચ્છું ખરો. એટલે સતત મારી જાતની સરખામણી કર્યા કરું. હું કેવો રૂપાળો છું, બીજા કેટલા રૂપાળા છે, હું કેટલો ઊંચો છું, હું કેટલો ગોરો છું, હું કેટલો જ્ઞાની છું, હું કેટલો ધનવાન છું, હું કેટલો પ્રતિષ્ઠિત છું, હું કેટલો સંપન્ન છું, મેં શું શું કર્યું, મેં કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરી, વગેરે વગેરેથી હંમેશા સમાનતા. અને બધી કક્ષામાં સતત બીજા સાથે સરખાવ્યા જ કરે. ઘણા લોકોને આવી બહુ મોટી તકલીફ નથી હોતી, ઘણા લોકોને બહુ મોટી તકલીફ હોય, પણ જેમ અહંકાર વધારે ને એમાં તકલીફ વધારે. ઘણા લોકો બિચારાનો અહંકાર બહુ એટલો હોતો નથી, એ જરા સુખી માણસો કહેવાય. આ ગાય ભેંસને કોઈ અહંકાર નથી, એટલે અત્યંત સુખી છે. કેટલાક માણસો બિચારા નસીબદાર છે, એવો ઝાઝો અહંકાર હોતો નથી, એટલે એમને કઈ તકલીફ. બટ જ્યાં અહંકાર વધારે ત્યાં આ પ્રકારના દુઃખની, અસંતોષની તીવ્રતા વધારે. અને વેદાંતમાં આવનારા સામાન્ય રીતે માણસો કેવા હોય, જરાક એમનો અહંકાર સામાન્ય રીતે, ભક્ત લોકો એવા ના હોય, પણ વેદાંતી લોકો જે હોય બુદ્ધિશાળી હોય, તર્ક કરનારા હોય,
અને પોતાની જાતે વધારે સભાન હોય એટલે વધારે દુઃખી હોય. જેટલી વધારે સભાનતા એટલા વધારે દુઃખી. એટલે સેલ્ફ કોન્શિયસનેસ કારણે, આત્મસભાનતાને કારણે હું સતત મારી મર્યાદાઓથી, ઉણપોથી, ત્રુટિઓથી સતત સભાન છું. અને એ મારી મર્યાદાઓ, ઉણપો, ત્રુટિઓ મને જરાય સ્વીકાર્ય નથી. હું ઈચ્છું કે મારામાં કોઈ ત્રુટિ ના હોય, મારામાં કોઈ ઉણપ ના હોય એવી મારી અપેક્ષા છે મારી પોતાની પાસે. ગઈકાલે કરી આ રીતે હું હંમેશા મારી અપેક્ષામાં જ ઊણો ઉતરું છું. બીજા તો મારી પાસે અપેક્ષા રાખતા જ હશે, પણ સૌથી વધારે અપેક્ષા હું જ રાખતો હોઉં છું. આમ સંસાર અનલ, આનું નામ સંસાર કહેવાય. આ માનસિક સંતાપ છે એનું નામ સંસાર. માણસ પરણેલો છે માટે સંસારી છે, એને સંતાનો છે માટે સંસારી છે, એ ગૃહસ્થ છે માટે સંસારી છે, એવો કોઈ નિયમ નથી. દરેક દરેક આત્મસભાન મનુષ્ય જે ભિન્ન ભિન્ન પ્રકારની ગ્રંથિઓ ધરાવતો હોય, લઘુતા ગ્રંથિ, ગુરુતા ગ્રંથિ ધરાવતો હોય, હું કંઈક છું એ પ્રકારનો ખ્યાલ પોતાના વિશે ધરાવે. કોણ ન ધરાવે? એ માણસ સંસારી છે. બાકી જનક રાજા જેવા મહાપુરુષો હોય તો એ તો બધું જ ધરાવતા હતા. એ તો ગૃહસ્થ પણ હતા અને મોટું રાજ્ય પણ ચલાવતા હતા. બધો મહાન સંસાર ચલાવતા હતા અને છતાં એ સંસારી ન હતા. અને પેલો સંન્યાસી તપસ્વી જાણે જે બેસીને તપશ્ચર્યા કરતો હતો, એનું તપનું તેજ બહુ વધી ગયેલું. એકવાર વૃક્ષ નીચે બેઠેલો ધ્યાન કરતો હશે, ઉપરથી ચકલીએ ચરક કરી એને માથા પર પડ્યું. આમ જોયું અને જેવું ચકલી સામે જોયું, ચકલી બળીને ભસ્મ થઈ ગઈ. હું કઈક છું. એવા ને એવા વહેમમાં પછી એ ભિક્ષા માંગવા માટે ગયો અને એ ઘરની સામે ઉભીને પોતાની જાતને જાહેર કરી, ભગવતી ભિક્ષાન દેહી, હે દેવી મને ભિક્ષા આપો. અંદરથી કહેવામાં આવ્યું કે મહારાજજી જરા થોભી જાઓ. જે મહારાજનો ગુસ્સો ગયો, મને થોભવાનું કહે છે. એટલે પેલી ગૃહિણી બહાર આવી કે મહારાજ હું કે પેલી ચકલી નથી કે તમારા ક્રોધથી બળી જાઉં. આ તો એકદમ આશ્ચર્ય છે કે આને ક્યાંથી ખબર પડી ગઈ? અત્યારે હું મારા પતિની સેવા કરી રહી છું, જમાઈ રહી છું, જ્યારે મને પૂરું કરવા દો પછી જરૂર હું આપની સેવા કરીશ. આવા લોકો એ હોય છે ભગવાનને ઉભા રાખે. તો પુંડરીકે છે એના પિતાની માતા પિતાની સેવા કરતો, ભગવાન સામે ચાલીને ઉભા રહો ભાઈ, એક ઈંટ આપે એટલે ઉભા રહો. બિચારો ભગવાન હજી રાહ જોઈને ઉભો છે. વિઠોબા કે ક્યારે એનું ધ્યાન મારા પર પડે. પણ અહીંયા પણ આ ગૃહિણી આવીને માતાએ આવીને કહ્યું કે આપ જરા પ્રતીક્ષા કરો, હું મારા પતિની સેવા કરું છું. ત્યારે આ તપસ્વીને થયું કે આ માતામાં કંઈક છે કે જે આપની તમારી પાસે જે છે એ મને વિદ્યા આપો. તો કે મારામાં આપવાની ક્ષમતા નથી. તમે પેલા ફલાણા ગામમાં જાઓ, ત્યાં પેલો કસાઈ છે, વ્યાધ છે, એની પાસે જાઓ. ગનિકા અજામેલ વ્યાધ ગીધ ગજાદિ ખલ તારે ઘના. ગણિકાને તારી, અજામિલને તાર્યો, વ્યાધને તાર્યો, ગીધને તાર્યો, ગજને તાર્યો. આમ માણસનું અભિમાન જ્યારે હોય ત્યારે અંદર ખૂબ ગમે તેટલી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હોય,
માણસ બિચારો પોતાની સિદ્ધિઓનો આનંદ લઈ શકતો નથી, અંદર ને અંદર બળી રહ્યો છે. સંસાર અનલ સંતપ્ત. આ જ મોટું દુઃખ છે. આમ તો કહેવામાં આવ્યું કે જીવનમાં ત્રણ પ્રકાર દુઃખના ત્રણ કારણો છે: આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક. પોતાના શરીર અને મનમાંથી સંતાપ જન્મતો હોય એ આધ્યાત્મિક દુઃખ છે. આજુબાજુના લોકો હોય, જગત હોય, એ વળી પીડા આપતું હોય. સવાર પડીને જે પેલું ગાવાનું ચાલુ થઈ ગયું આપણા બરોબર માથા પર, તમારા પણ મારી રૂમમાં આવવા જેવું છે. ત્યાં પાછળ એક ફેક્ટરી છે, ત્યાં સતત પતરા કાપાતા એવું લાગે છે મને. તો એ પતરાને કાપવાનો અવાજ કેવો આવે કે પછી સુથાર કામ કરતો છે, હથોડા મારતો હોય. આવું આસપાસ દુઃખી થવું કે ના થવું આપણા હાથમાં છે, પણ આ દુઃખના બધા કારણો છે. આસપાસના જાય વ્યાઘ્ર, ચોર, સર્પ એવું કહેવાય. એ જમાનામાં એ તો કોઈ વાઘ હોતા નથી. હવે આપણે તો સલામત જગ્યા રહીએ છીએ, પણ એ વૈદિક કાળમાં જ્યાં લોકો રહેતા હશે ત્યાં આગળ બિચારાના બધા પ્રકારનો ડર હોય. આ બધું આધિ ભૌતિક. ભૌતિક એટલે પંચમહાભૂતમાંથી બનેલા જગત છે. આધ્યાત્મિક એટલે દેહ છે, એમાંથી જન્મનારું. આદિ ભૌતિક પંચમહાભૂતથી બનેલા આ જગતમાંથી જન્મનારું દુઃખ. મધુરામ પૂરું આધિદૈવિક. આ દેવતાઓ, આ ગ્રહો બધા પણ આડા ઉતરતા હોય. શનિનો તો સ્વભાવ જેવો છે, અને રાહુ પણ એવો જ હોય, અને કેતુ પણ એવો જ હોય, હંમેશા દમન કરનારા જ છે. સૂર્ય પણ એવો ગ્રહ કહેવાય છે, સંતાપ કરનારા છે. આમ તો બહુ સૂર્ય દેવતાને તો આપણે રોજ પ્રણામ પડે, એ ગ્રહ સંતાપ કરનારા હોય. જો આડો ફાટે તો એક જણ કહે છે કે આ ગુરુ હરામખોર છે. એક જ્યોતિ, એક જોશી એવું કે એક ગુરુ એટલે ગ્રહ. અમુક ઘરની અંદર બેઠેલા હોય એ ગ્રહ આવો છે. પછી આધિદૈવિક સંતાપ. એકદમ જો ને કેવું થઈ ગયું કેદારનાથ ની અંદર, આ બધું આધિદૈવિક સંતાપ. પૂર આવે, વરસાદ આવે, વાવાઝોડા આવે, આંધ્રપ્રદેશમાં, ઓરિસ્સામાં, બધું આધિદૈવિક. પણ ખરેખર તો આ કશી વસ્તુ ક્યારે આપણને દુઃખી કરે? જ્યારે અંદર દુઃખ હોય તો જ. ભલે બધા એમ કહેતા હોય કે દુઃખ બહારથી આવે છે, દુઃખ બહારથી નથી આવતું, દુઃખનું કારણ તો આપણે જ છીએ. એટલે આપણા સ્વામી મહારાજ કે યુ આર ધ પ્રોબ્લેમ, યુ આર ધ સોલ્યુશન. સમસ્યા પણ તમે અને ઉકેલ પણ તમે. ટૂંકમાં તમારા માટે બધી સમસ્યા કોણ ઉત્પન્ન કરે છે? તમે જ, અથવા આત્મા જ. આત્મૈવ હ્યાત્મનો બંધુ આત્મૈવ રિપુ આત્મન. આત્મા જ આપણો બંધુ બને, હિત કરનારો બને. આત્મા જ આપણો શત્રુ બને, એટલે કે ઘણો સંતાપ કરનારો બને. આત્મા સંતાપ આપી રહ્યો છે, બીજા કોઈની જરૂર નથી આપણને. ટૂંકમાં દુઃખી થવા માટે આપણને આપણા સિવાય બીજા કોઈની જરૂર નથી. નહીં તો આપણે આપણી રૂમનું બારણું બંધ કર્યું હોય, જો એમ સુખી થવાતું હોત તો એવું નથી થતું. આપણે ગમે ત્યાં ભાગી જઈએ, એકાંતવાસમાં જઈએ, જગતથી દૂર જઈએ, બધું કરીએ, પણ જ્યાં સુધી આ સંસારી મન આપણી સાથે છે ત્યાં સુધી આપણે દમ્યા જ કરવાનું. સંસારાન સંતપ્ત. આમ સંસાર રૂપી અનલ કે અગ્નિથી સંતપ્ત છે, સારી રીતે તપ્ત છે. બધા લોકો સંસાર રૂપી અગ્નિથી પીડાતા હોય, પણ મોટા ભાગના લોકોને કોઈ વિવેક હોતો નથી. આ એક વ્યક્તિ છે ને, વિવેકે જન્મ્યો. નિત્યાનિત્ય વસ્તુ વિવેક હૈ, યહા મુત્રાત ફલભોગ વિરાગ હૈ. જેને જીવનમાં વિવેક કર્યો,
એટલે જેના મનમાં આ પ્રકારની એક સમજ જાગૃત થઈ કે દુઃખનું કારણ બહાર નથી, દુઃખનું કારણ તો આ આત્મા જે છે, કયો આત્મા? જે અજ્ઞાનથી ઢંકાયેલો છે, જેના વિશે અજ્ઞાન છે, એ અજ્ઞાન આત્મા જે છે એ જ દુઃખનું કારણ છે. અજ્ઞાન મારા દુઃખનું કારણ છે, આવી જાતની સમજ જન્મવી. એટલે અયમ અધિકારી. મોટાભાગના લોકોને આવી સમજ ના પડે ને, કોને સમજ પડે? એટલે અંતઃકરણ શુદ્ધ હોય, સાત્વિક હોય, તો આપણું મન કે આપણી બુદ્ધિ આ પ્રકારે વિચાર કરે કે શું કારણ છે, ત્યારે ખબર પડે આઈ એમ ધ પ્રોબ્લેમ, આઈ એમ ધ સોલ્યુશન. હું જે પ્રોબ્લેમ સમસ્યા છું, હું જેનો ઉકેલ છું. તો ગુરુ પાસે જાય ને. નહીતર આપણે સ્ટોક માર્કેટમાં બીજી કોઈ જગ્યાએ જઈએ ને, આપણે દુઃખમાંથી મુક્ત થવા માટે બધા લોકો જતા છે, ક્યાં ને ક્યાં જતા જ હોય છે ને. જનન મરણ આદિ આપણે એક વ્યક્ત કરવાની રીત છે કે આ જનન મરણ વગેરે, એમાં આદિ શબ્દથી જરા, મૃત્યુ, વ્યાધિ, પણ આમાંની કશી વસ્તુ દુઃખ જન્માવી ન જોઈએ, ન જભાય. અને કશું ના હોય તોય માણસ દુઃખી હોય, કશોય વ્યાધિ ના હોય, કોઈ વૃદ્ધાવસ્થા ન હોય, એટલે બધા સુખી છે. કઈ યુવાન છે, શરીર સ્વસ્થ છે, ધનવાન છે, બધું છે. એટલા માત્રથી માણસ સુખી થઈ જતો હોત તો બહુ સારી વસ્તુ છે. એવું માનીએ છીએ આપણે કે આ બધી વસ્તુઓ પ્રાપ્ત થાય એટલે આપણે સુખી બની જઈએ, પણ એવો કોઈ નિયમ નથી. કારણ કે દુઃખનું કારણ તો આપણું પોતાનું જ મન છે. કેવું મન? જેમાં અજ્ઞાન છે, ભ્રમ છે. એટલે સવારે વાત કરે ને, ભ્રમ નિવૃત્તિ. જ્ઞાન શું કરે? અજ્ઞાન દૂર કરે. અજ્ઞાન દ્વારા જન્મેલો ભ્રમ દૂર કરે. આમ ભ્રમ નિવૃત્તિ કરે. એ સમજાવવામાં આવશે. જનન મરણ એટલા માટે મોક્ષની આવી વ્યાખ્યા કરી કે જન્મ મૃત્યુના ચક્રમાંથી મુક્તિ. એટલે કેટલાક ચેમ્પિયન લોકો કે સ્વામીજી મારે મુક્ત થવું નથી, મારે તો ફરી જન્મવું છે, હું શું કામ ન જન્મું? ભાઈ, જન્મનો અર્થ એવો થયો કે આપણી પાસે આ મર્યાદિત ઉપાધિ હોવાની, એમાં અહમભાવ હોવાનો. એટલે આ ઉપાધિ પણ બિચારો દેહ પણ દુઃખ નથી આપતો, એમાં અહમભાવ દુઃખ આપનારો છે. તો થવાનું જ. જન્મ્યા એટલે આપણો સ્વભાવ જ છે. કોઈ નૈસર્ગિકો એમ અહમ મમેતિ નૈસર્ગિકો એમ લોક વ્યવહાર. આ તો અનાદિકાળથી ચાલતું આવ્યું છે કે જે કોઈ ઉપાધિ હોય એમાં આપણે અહમભાવ કરવાના જ છે. એવી જાતનો સ્વભાવ થઈ ગયો છે. કોઈ કહેવું નથી પડતું કે તું આ છે, ના, હું જાણું જ છું ને. કોઈના કહ્યા વગર જ ઉપાધિમાં અહમભાવ કરવો આપણો સ્વભાવ થઈ ગયો છે. એ વસ્તુ દુઃખ આપનારી છે. તો વિજ્ઞાનાર્થ એટલે કેવી રીતે એનામાં આવો વિવેક જન્મે કે મારે જ્ઞાનની જરૂર છે. એ તો ઈશ્વરની મહાન કૃપા હોય તો જ થાય. જીવનમાં જ્ઞાનનું એટલે આપણે વળી નસીબદાર હોઈએ, આવો કે સત્સંગમાં પહોંચી જઈએ અને કોઈ આપણું ધ્યાન દોરનારું હોય, આ બધી પ્રક્રિયાનું વર્ણન કરનારું હોય કે દુઃખ ક્યાંથી જન્મે છે, દુઃખનું શું કારણ છે, અને એ કેવી રીતે ભ્રમ દુઃખનું કારણ છે, અજ્ઞાન દુઃખનું કારણ છે, અને માટે આ જ્ઞાન એનો ઉકેલ છે. એવું કોઈ આપણું ધ્યાન દોરનારું હોય તો બરાબર છે. એવી કોઈ જગ્યાએ પહોંચી જઈએ આપણે, બધા આપણે પહોંચી જ ગયેલા છીએ એવી કોઈ જગ્યાએ. બાકી અર્જુનને કેટલી બધી છે કે રણ મેદાનના મધ્યની અંદર એને આ ઉપદેશની વળી જરૂર પડી. ત્યારે એને ખબર પડી કે મારે ઉપદેશની જરૂર છે. એટલે ભગવાન મને શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ, હું આપનો શિષ્ય છું, આપને શરણાગત થયો છું, આપ મને ઉપદેશ કરો. દૃષ્ટાંત આપે છે કે કેવો સંતપ્ત છે આ દુઃખથી, આ કેવો સંતપ્ત છે. આમ આપણે મોટા ભાગે શું કરતા હોઈએ છીએ? કોઈ ને કોઈ રીતે આપણા મનને કશી ને કશી પ્રવૃત્તિમાં રોકી રાખતા હોઈએ છીએ. એટલે અંદર જે આ બધી વસ્તુ જન્મતી હોય એને આપણે સભાન હોતા નથી.
અંદર વિષાદ છે. આપણે શું કહે છે, આંખ આડા કાન કરીએ છીએ. કોઈક રીતે આપણા મનને કશી ને કશી પ્રવૃત્તિમાં રોકી રાખીએ અને આપણે આપણી મૂળભૂત સમસ્યાની અવગણના કરીએ. જતી રહેશે કોઈક રીતે, અંદરનો વિષાદ જતો રહેશે, કોઈ જતો નથી રહેતો. આ માણસ બધી પ્રવૃત્તિમાં પોતાની જાતને વ્યસ્ત રાખે, જેથી એને પોતાની જાતનો સામનો ન કરવો પડે. એટલે આપણી મોટાભાગની પ્રવૃત્તિઓ કેવી છે, આપણા પોતાનાથી જ ભાગી જવાની જ પ્રવૃત્તિઓ છે. અંદર જે વિષાદ છે એનો સામનો ન કરી શકવાને કારણે આપણે કોઈને કોઈ પ્રવૃત્તિ કરીએ, જેથી આપણે પેલાને ભૂલી જઈએ. પેલો પડી ગયો અને બીજાને વાગે, એ જો કીડી મરી ગઈ એમ કરીને એનું ધ્યાન બીજે દોરી દે. પ્રદીપ્ત શિરાહ જલરાશિમ ઇવ. દૃષ્ટાંત આપ્યું. પ્રદીપ્ત શિરાહ, નિદાગ મધ્યાન્ન અર્ક મરીચી સંવ્યાપ્ત ખલવાટ પ્રદીપ્ત શિરાહ. ખલવાટ એટલે બોડિયો માણસ. તાલીઓ નહીં કહે, બોડિયો કહીશું. કોઈ માથા પર વાળા નથી એવો માણસ. નિદાગ બરોબર પેલા વૈશાખનો નિદાગ મધ્યાહ્ન અર્ક. ઉનાળાની અંદર વૈશાખનો મધ્યાહ્ન સૂર્ય બરોબર તપી રહ્યો છે. મરીચી સંવ્યાપ્ત, એમાં બિચારો જેને માથા પર કોઈ પ્રકારનું રક્ષણ નથી એવા તડકામાં જઈ રહ્યો છે. અને તડકાને કારણે લોકો બિચારા તો બેભાન થઈ જાય છે. ટૂંકમાં આવી રીતે એ લોકોને સનસ્ટ્રોક લાગી જાય. આવું થઈ ગયો છે. સ્ટ્રોક લાગ્યો અને તેથી હવે એટલું સંતપ્ત થઈ ગયું માથું. તો હવે શું શોધે? એવી જગ્યા શોધે જ્યાં સંતાપમાંથી મુક્ત થાય. જલરાશિમ ઇવ. શિશિરતર મધુર જલ પરિપૂર્ણો મહાહૃદય જલરાશિ. એ કોઈ તળાવની શોધમાં હોય, સરોવરની શોધમાં હોય, જ્યાં ઠંડુ પાણી હોય, એમાં સીધું ડૂબકી મારે. ગંગા હોય તો ગંગામાં ડૂબકી મારે. દ્રષ્ટાંત આપ્યું. એ બિચારો ભાગી રહ્યો છે. આ માણસ જેના માથા પર અગ્નિ છે, ક્યાં તો પેલા એ હોય મોટા બાવા હોય, બાવાજી, મોટી જટા હોય, ચલમ પીતા પીતા એકાદ તણખો અંદર જતો રહ્યો ધારો કે, એવું દ્રષ્ટાંત એવું પણ થઈ શકે. પછી તો શું કરે માણસ? પછી તો ભાગે છે ને મારે કેવી રીતે હું જળની અંદર ક્યાં ડૂબકી મારીને આગમાંથી મુક્ત થાઉં. એ બાવાજી ભાગી રહ્યા હોય ત્યારે તમે કહો કે લો આ ચા પીઓ, જરા આ આઈસ્ક્રીમ ખાઓ. તે વખતે કોઈ કશી વસ્તુમાંનો સ્વીકાર ના થાય, એને કોઈ વસ્તુની પડી ના હોય, અને પૂરો વૈરાગ્ય. રામકૃષ્ણ પરમહંસ બી દૃષ્ટાંત આપે. કોઈ સાધક એમને પૂછે કે ભગવાન, એટલે રામકૃષ્ણ દેવજીને કહે કે મને ભગવાનના દર્શન ક્યારે થાય? ત્યારે કહે છે કે તે વખતે જવાબ ના આપ્યો, ક્યારેક જવાબ આપીશ. એકવાર રામકૃષ્ણજી અને પેલો સાધક બંને ત્યાં ગયા ગંગા. ત્યાં ગંગા કિનારે ત્યાં દક્ષિણેશ્વર સ્નાન માટે ગયા, ડૂબકી મારી. અમને શું કર્યું? પરમહંસે પેલાનું માથું બરોબર દબાવ્યું છે, પાણીમાં દબાવી દીધું. ઘૂંરાઈ ગયો પેલો, એકદમ જોરથી બહાર આવ્યો. શું કરો છો તમે? મને મારી નાખવા માંગો છો? કે છે તું જયારે તારું મસ્તક પાણીમાં ડૂબેલું ત્યારે તને શું વિચાર આવતો? અરે શું વિચાર આવે? અમે મુક્ત કેમ થયું? બસ એવું જયારે આવે ત્યારે ભગવાનના દર્શન થાય. કે છે એવી તાલાવેલી લાગે. એટલે પ્રદીપ્ત શિરાહ જલરાશિમ ઇવ. ટૂંકમાં જ્ઞાન માટે એવી તીવ્ર ઈચ્છા છે, અથવા તો આ સંતાપ મુક્ત થવાની તીવ્ર ઈચ્છા છે.
કે એને એ સિવાય બીજી કશી વસ્તુમાં રસ છે જ નહીં. કેવી રીતે આ સંતાપથી મુક્ત થવું? અર્જુનને બધું જ ભૂલી ગયો. પોતે રણ મેદાનની મધ્યમાં રહેલો છે, આ બધા રાહ જોઈ રહ્યા છે, ભૂલી જ ગયો. महात्माओं के अखंड समाज के देखो भाई, ये अर्जुन की तो गंभीरता को देखो. રણ મેદાનની મધ્યમાં છે અને છતાં આવી ત્યાં કેટલો ઘોડાનો હણહણાટ થતો હોય, હાથીઓનો ચિત્કાર થતો હોય અને પેલી તલવારોનો ખણખણાટ થતો હોય. કેવું વાતાવરણ હોય ત્યાં આગળ. લોકો આમ તલ પાપડ થઈ રહ્યા છે, લડવા માટે તૈયાર થઈ ગયા છે. પ્રવૃત્તિ શસ્ત્ર સંપાદે, શસ્ત્રનો સંપાદ, શસ્ત્રનો પ્રહાર થવાની તૈયારી બધા લોકો થનગની રહ્યા છે. અંતે વખતે આ કહે છે, મારે તો ભાઈ મારો રથ સૈન્યની મધ્યમાં લઈ જાઓ, બે સૈન્યની મધ્યમાં, જ્યાં કે આ બધાથી. એટલે આ વસ્તુ અજાણ ના હોય, આની કોઈ અસર જ ના હોય એના પર. 700 શ્લોકો એટલે ચાલ્યું તો હશે જ ને સંવાદ. કઈ થોડીક કેટલો વખત તો ચાલ્યો જ હશે. લોકોના પ્રશ્ન, આવા બધા પ્રશ્નો ગીતા માટે વધારે હોય છે. ગીતામાં શું કહ્યું છે એના કરતા એ પ્રશ્ન મને જન્મ્યો નથી, મારી ઉત્તર. કેટલાક પ્રશ્નો આપણે જન્મતા નથી એટલે એનો ઉત્તર નથી હોતા આપણી પાસે. કોઈ પૂછે ત્યારે ખબર પડે કે પૂછી શકાય વસ્તુ છે. કે કેટલા કલાક લાગ્યા છે ભગવાનને, તો કલ્પના ન જોઈ શકે. પણ જે કંઈ સમય લાગ્યો હોય એ દરમિયાન અર્જુન આસપાસની જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિ તદ્દન વિમુખ થઈ ગયો. આટલા બધા ઘોંઘાટને વચ્ચે, આટલી ખલેલને વચ્ચે બ્રહ્મ વિદ્યા જેવા અત્યંત ગંભીર વિષયમાં પોતાના મનને પરવવા માટે કેટલી એની તીવ્ર જિજ્ઞાસા હશે, કેટલી ચિત્ત એકાગ્રતા હશે. તો એવું દ્રષ્ટાંત આપે. પ્રદીપ્ત શિરાહા જલરાશિ, જેમ પોતાના માથા પર આગ લાગી હોય અને એને એ આગ બુઝાવવા સિવાય કે ઠંડક કરવા સિવાય બીજું કંઈ જ ન સૂજે, કોઈ વસ્તુમાં રસ ના પાડે, એવો આ અધિકારી છે, એવો સાધક. ઉપહાર પાણી, હાથમાં ભેટ લઈને. એટલે અહીંયા મંડૂકોપનિષદનું વાક્ય કહેવામાં આવ્યું, સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ તદ્વિજ્ઞાનાર્થમ સહ ગુરુમેવ અભિગચ્છેદ. એ આત્માના જ્ઞાન માટે એણે ગુરુ પાસે જ જવું જોઈએ. શાસ્ત્રજ્ઞો બી સ્વાતંત્ર્યેન બ્રહ્માન્વેષણમ ન કુર્યાત. શંકરાચાર્ય મહારાજે બહુ સ્પષ્ટ કહી દીધું કે તમને શાસ્ત્રોનું ગમે તેટલું જ્ઞાન હોય, ગમે તેટલું વ્યાકરણ જાણતા હોય, તર્ક જાણતા હોય, અરે બધો વેદાંગનો અભ્યાસ હોય, તો પણ આ બ્રહ્મ જ્ઞાન અન્વેષણ એ સ્વતંત્રતાથી ન કરવું જોઈએ, હંમેશા ગુરુના ચરણે બેસીને જ કરવું જોઈએ. એટલે એ રીતે આ ગુરુઓનું સ્થાન આ શાસ્ત્રો બરોબર જાળવી રાખે છે. તો ખરું જ ને, એમના વગર ના ચાલે. એટલે ઘણા કહે છે કે આ તો બધું ઊભું કરેલું છે, આ તો લોકોએ પોતાનો માત્ર સ્વાર્થ પૂછવા માટે આ બધા વાક્યો લખેલા છે. એવું કોણ કહે છે? એવું ચારવાક લોકો કહે કે આ વેદ તો બધા ગપસપ છે, આ બ્રાહ્મણોની રચના છે અને બ્રાહ્મણોએ પોતાનો વ્યવસાય જાળવી રાખવા માટે આ બધું કરેલું છે. આમ કરો ને તેમ ના કરો એમ કરીને લોકો પર એ લોકો આ લોકોને આદેશ આપીને નિયંત્રણ કરે છે. આવી જાતના વિચારો ધરાવનારા છે. એવું નથી. ગુરુની આવશ્યકતા એટલા માટે છે કે કોઈ પણ રીતે સ્વતંત્ર રીતે બ્રહ્મ અન્વેષણ કરીએ તો પણ થાય નહીં. બ્રહ્મ વિચાર કરનાર કોણ છે? પેલો અહંકાર જ છે ને. છેવટે કરનાર કોણ? અહંકાર છે. એ અહંકાર ક્યારેય પોતાની જાતનો નાશ તો ના જ ઈચ્છે ને, એ તો પોતાને ચાલુ રાખે જ ને. પેલા આગાથા ક્રિસ્ટીની બધી નોવેલો આવે, ડિટેક્ટિવ નોવેલો, એમાં જે આ બધું તપાસ ચલાવી રહ્યો ને એ પોલીસ અધિકારી જ ગુનેગાર હોય. હવે એ કોઈ દાડો એવી તપાસ કરે કે જે પોતે અધિકારી છે?
આજના બધા, આજે તો હિન્દુસ્તાનમાં બધું ચાલે જ છે, છતાંય પણ એવું કરે કે પોતે પોતાને ગુનેગાર તો કોઈ જાહેર ન જ કરે. ટૂંકમાં આ વ્યક્તિ એટલે કે અહંકાર બ્રહ્મ વિશે ગમે તેટલું અન્વેષણ કરે તો પણ, જેમ જેકબે કહ્યું કે ભાઈ પોતાની જાત છે એ જ લીન થઈ જવી, એવું તો કોઈ સ્વીકારી ઈચ્છે જ નહીં. તદુપરાંત આ એવો વિષય નથી કે જે આપણે જ્ઞાનેન્દ્રિયોથી કંઈ જોઈ શકીએ, અનુભવી શકીએ, કર્મેન્દ્રિયોથી પ્રાપ્ત કરી શકીએ, મનથી પણ આપણે વિચારી શકીએ. આ તો અવાંગ મનસ ગોચરમ, વાણી અને મનની પહોંચથી બહાર છે. એટલે વૈજ્ઞાનિકો અન્વેષણ કરે છે, સ્વતંત્ર કરે છે. પછીનું અન્વેષણ કરે જે મન અને વાણીની પહોંચની અંદર હોય. એ શક્ય છે કે જે તત્વની એ લોકો વાત કરતા હોય કે ભાઈ આ એક એનર્જી, ઉર્જા છે, એ ભલે જોઈ ના શકાતી હોય પણ બુદ્ધિ અનુમાનથી તો એને પામી શકાય છે. પણ આત્મા તો પ્રત્યક્ષનો વિષય નથી, અર્થાત કોઈ ઇન્દ્રિયના જ્ઞાનનો વિષય નથી. એ વાત થઈ ગયા આગળ. એને સ્પર્શી ના શકાય, જોઈ ન શકાય, સાંભળી ના શકાય. ટૂંકમાં જે કંઈ જોઈએ, સાંભળીએ, સ્પર્શીએ એ વસ્તુ આપણાથી ભિન્ન જ હોય, એ આત્માથી ભિન્ન હોય. કહેવાનો અર્થ એ છે કે સામાન્ય રીતે જે પ્રકારનું અન્વેષણ થતું હોય છે એવું અન્વેષણ કરવા આપણે બેસીએ તો પણ આત્મા ક્યારે પણ એ અન્વેષણથી પ્રાપ્ત ન થાય. એનું અન્વેષણ જુદા પ્રકારનું છે. શાસ્ત્રો કે તર્કથી ઉપદેશ નથી, આપણે કહે છે કેવો તો ઉપદેશ કરે છે. આમ નિષ્પ્રપંચમ પ્રપંચદે એવું કહે છે. આમ નિષ્પ્રપંચ પ્રપંચથી પર છે. તેથી આ જ્ઞાન કરાવવા કોઈક એવા સમર્થ જોઈએ, પુરુષ જોઈએ જે પોતે તો જ્ઞાન પ્રાપ્ત કરેલું છે, આપણને જ્ઞાન કરાવી શકે. એટલે કે શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુ ઉપસૃત્ય સમિત પાણી. સમિત એટલે સમિધા, એટલે કે આ પેલા સૂકી ડાખીઓ યજ્ઞ કરવામાં આવે ત્યારે બળતણ રૂપે પેલી સૂકી ડાખીઓ હોય છે ને, એ સમિત કહેવાય. એ મેળવવા માટે કોઈ ઝાઝો પ્રયત્ન ના કરવો પડે. એ ગુરુની પાસે જતો હોય તો રસ્તામાં જ એને વૃક્ષો મળે અને એની સૂકી ડાળખીઓ મળી જાય, એવો એક ભારો બનાવીને. ટૂંકમાં સમિતનો અર્થ એવો કરવામાં આવ્યો કે જે માટે કોઈ પ્રકારના ધન વગેરેની આવશ્યકતા નથી, જે અનાયાસે પ્રાપ્ત થઈ શકે એવી વસ્તુ. અત્યારે આપણે ગુરુજી પાસે સમિત લઈને જવાની કોઈ જરૂર નથી. આ તો ખાલી માત્ર એક ઉપલક્ષણ છે. સમિત એટલે એવી ભેટ જે ગુરુને ઉપયોગી છે. આપણા સ્વામીજી કે ભાઈ જે ટાલીઓ માણસ છે એ સ્ટોરમાં જતો એ ક્યારે પણ શેમ્પૂના વિભાગમાં નહીં જવાનો કોઈ દિવસ. તેમ ગુરુને ઉપયોગી વસ્તુ. તો તે જમાનામાં એટલે ગુરુજી ધારો કે યજ્ઞ આગાદી કરતા હોય તો એમણે પણ હવે તો લેવા જવું પડે, સમિત લેવા જવું પડે. તો આ સમિતનો ભારો લઈને એ પ્રકારે માત્ર પ્રતીક છે. અને સમિતનો વિશેષ ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો. સમિત એટલે સૂકી ડાળખીનો ટુકડો. એ સૂકી છે કારણ કે એમાં કોઈ ભેજ નથી. કારણ કે જો આ બળતણ સૂકું હોય તો જ બરોબર પ્રજ્વલિત થાય, નહીં તો ધુમાડા નીકળે. એમાં ભેજ હોય તો, લાકડામાં ભેજ હોય તો ધુમાડા નીકળે ને. તેવી રીતે આપણું મન પણ પેલા સમિત જેવું હોય, એટલે કે રાગદ્વેષ રૂપી ભેજથી મુક્ત હોય, નહીં તો ધુમાડા નીકળે. આપણામાં રાગદ્વેષ હોય, ઉપદેશ કરવામાં આવે તો જાત જાતની બધી ઘણી મુશ્કેલીઓ જન્મતી હોય છે. આ તો બધું મિથ્યા જ છે ને સ્વામી, ભાઈ ચિંતા શું કરવાની. એટલે એને ઘણી લોકો આવી રીતે મિથ્યાનો આવો અર્થ કરીને પોતાના બધા પ્રકારના વર્તનને, બધા વ્યવહારને એ લોકો જસ્ટિફાય કરે, સમર્થન આપે કે મિથ્યા છે ને સ્વામીજી. ये क्या आपके स्वामी जी कर्म कर्म करते हैं, मिथ्या में क्या कर्म करना है.
એટલે અંદર જો બરોબર તૈયારી ના હોય તો શક્ય છે કે આ પ્રકારના ઉપદેશથી ઉલટી અસર પણ થાય. એટલે યોગ્યતાની વાત કરવામાં આવી. એટલે સમિત પાણી કંઈક એવી ભેટ હાથમાં લઈને જવાનું જે અનાયાસે પ્રાપ્ત હોય. એ બિચારો આની પાસે શું હોય? કશું ના હોય. જે ઘર છોડીને ગયો છે, કંઈ ના હોય એની પાસે. પેલો કે હાથ પગને હૈયું લઈને આવ્યો છું. શું લઈને આવ્યો છું? હાથ પગને હૈયું. પણ એટલે જ ભગવાન કે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. પાંદડું આપે, ફૂલ આપે, ફળ આપે, જળ આપે, જે અનાયાસે પ્રાપ્ત થનારી વસ્તુ સમિત દ્વારા એવું સમજવાનું. સમિત પાણી ગુરુમ ઉપસૃત્ય તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા. ગુરુ ઉપસૃત્ય, ગુરુ પાસે પદ્ધતિસર, ગુરુ પાસે એ જે પ્રકારની શાસ્ત્રની પ્રથા છે એ શાસ્ત્રમાં કહેલી પ્રથા કે પદ્ધતિ અનુસાર એ તને ખબર હોય જ. કારણ કે અધિત વેદ વેદાંગ છે ને, અધિકારી કેવો છે? જેને વેદ વેદાંગનું અધ્યયન કરેલું છે, માટે જાણે છે કે આ બધું કેમ કરવું, આ વસ્તુથી પરિચિત છે. અહીં કહેવામાં આવ્યું સમિત પાણી તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુમેવ ગચ્છેત. સમિત પાણી એવું કહ્યું મુંડકોપનિષદમાં. ગુરુ ઉપસૃત્ય તમ અનુસરતે. ખાલી જવાનું એટલું જ નહીં, તમ અનુસરતે. અનુસરતે મનોવાક કાય કર્મ ભી સેવતે ઇત્યર્થ. મન, વાણી અને કાયાથી ગુરુજીની સેવા કરે છે. અનુસરતે અથવા ગુરુજીનું અનુસરણ કરે છે. અનુસરણમ અનુવૃત્તિ. અનુવૃત્તિ એટલે સેવા. તમ કિમનુવૃત્તિર ન ફલતે. શેમાં આવે છે? મહિમ્ન સ્તોત્રમાં. કયા શ્લોકમાં આવે છે? તવ કિમનુવૃત્તિર ન ફલતી. ભગવાન આપની સેવા છે. તવૈશ્વર્યમ યત નહીં. હા, એ તો બરોબર છે, પણ તવૈશ્વર્યમ યત્નાદ યદુપરી વિરંચેર હરિહૃદ. તવૈશ્વર્યમથી શરૂ થાય ને. હવે 10મો પહેલા શ્લોક તો આવડો છે ને, પછી 10માનો સવાલ છે ને. 9મો શ્લોક હશે મોટે ભાગે. તતો ભક્તિ શ્રદ્ધા ભર ગુરુ ગુણભ્યામ ગિરિશેત સ્વયં તસ્થેતાભ્યામ તવ કિમન વૃત્તિર ન ફલતે. હવે લોકોને જુસ્સો ચડ્યો છે પણ. અનુસરણનો એવો પણ ખરો કે ગુરુ જે ઉપદેશ કરે એને આચરણમાં લાવવાનો પૂર્ણ પ્રયત્ન કરવો. એવી મુખ્યત્વે ગુરુની અપેક્ષા શું હોય છે એવું પૂછ્યું ને તે દિવસે. કદાચ અપેક્ષા હોય તો એ તો એટલા માટે જ કહેવામાં આવ્યું કે ગુરુનું તો એત દેવ હિ દયાળુ લક્ષણમ યદ વિનયજન બુદ્ધિવર્ધનમ. આ વિનયજન પોતાને સમર્પિત થયા છે, પોતાને શરણાગત થયા છે, એવા જનની બુદ્ધિનો વિકાસ કરવો. પણ ક્યારે થાય? ગુરુનો ઉપદેશ છે એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરવો.
એ ખરેખર ખરી સેવા તો એ છે, એવું મહાત્માઓ કહે. બીજી બધી સેવા તો ખરી, પણ આ ખરી સેવા છે. ગુરુ ઉપસૃત્ય તમ અનુસરતી સમિત પાણી શ્રોતિરમ બ્રહ્મનિષ્ઠમ ઇત્યાદિ શ્રુતે. ચાલો પછી આપણે એની આગળ ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હા, એક જાહેરાત. 1 2 1 2 3 4. વંદન શ્રી દેવા ગણેશા. વંદન શ્રી દેવા ગણેશા. વંદન શ્રી દેવા ગણેશા. વંદન શ્રી દેવા ગણેશા. વિઘ્ન હરેશા પરમ પરેશા. વિઘ્ન હરેશા પરમ પરેશા. વિઘ્ન હરેશા પરમ પરેશા. વિઘ્ન હરેશા પરમ પરેશા. મંગલમય પ્રભુ મંગલ ઈશા. મંગલમય પ્રભુ મંગલ ઈશા. મંગલમય પ્રભુ મંગલ ઈશા. મંગલમય પ્રભુ મંગલ ઈશા. વંદન શ્રી દેવા ગણેશા. વંદન શ્રી દેવા ગણેશા. અકાર ચરણા વિશ્વંભરણા. અકાર ચરણા વિશ્વંભરણા. અકાર ચરણા વિશ્વંભરણા. અકાર ચરણા વિશ્વંભરણા. ઉકાર લંબોદરધિકરણા. ઉકાર લંબોદરધિકરણા. ઉકાર લંબોદરધિકરણા. ઉકાર લંબોદરધિકરણા. મકાર મસ્તક શિવ શિવ સ્મરણા. 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 જય જય પ્રણવેશા ઈશા. જય જય પ્રણવેશા ઈશા. જય જય પ્રણવેશા ઈશા. જય જય પ્રણવેશા ઈશા. વંદન શ્રી દેવા ગણેશા. વંદન શ્રી દેવા ગણેશા. વિઘ્ન હરેશા
शिव स्मरणा मकार मस्तक शिव शिव स्मरणा जय जय प्रणवेशा ईशा जय जय प्रणवेशा ईशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा गणेशा वंदन श्री देवा